એક ભજનમાં અને એક ભોજનમાં એમાં બદલો નથી ચાલતો. ગમે એટલી આત્મીયતા હોય, કોઈ એમ કે હું જમી લઉં તું ધરાઈ જા તો ન ચાલે. એ જાતે જ ફૂકો પાકો અડધો પોણો ખાઈએ ને તો આપણો પેટનો ખાડો પૂરાય. એમ ભજન જાતે કરવું પડે, ભોજન જાતે કરવું પડે, એમ ભજન પણ જાતે કરવું પડે. ઘણાને કહીએ ને મંદિરે જાવ છો, અમારા માજી છે ને એને ઈ વિભાગમાં રાખ્યા છે. વાહ, સારી વાત છે. ઘણા દિલદાર દીકરાઓ હોય તો માને કીધું હોય જે લખાવું એ માડી લખાવતી આવજે, જે કરવું એ કરતી આવજે. સારી વાત છે. અને માયું એ ઘરની બહેનો ભજન પુણ્ય આ કર્યા કરે છે ને, એટલે ઘણી વખત તો ઘણાના ઘર હાલતા હોય. કારણ કે જેટલા તમે સુખી બનો અને જેટલા સુખને તમે ભોગવો એટલું તમારું પુણ્ય લોસ થાય છે. માટે પુણ્ય કરવાની જરૂરત છે. તો ઘરમાં કોઈક તો એવા જોશે ને કે કાર્ય કર્યા કરે, પણ એ બેનો કરશે ને તો બેનોને જ મળશે. એ ઘરનો તમારો કમાયેલો રૂપિયો એ વાપરશે, એની ચાય તમારા ઘરમાં રહેશે. એના કારણે તમને ઘરમાં આર્થિકતામાં તકલીફો નહીં આવે. એ પાક્કું છે. બહુ અઘરું છે. આજે ભજન આત્માના કલ્યાણ અર્થે હંમેશા હર વ્યક્તિએ જાતે કરવું જોઈએ. તો સેવા સ્મરણ જાતે થવું જોઈએ.